હાય ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ એવર બ્લોગ. અને હું જાઉં છું સુરત કારણ કે હું બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે ફર્સ્ટ એવર ટાઈમ મારું નામ આવી રહ્યું છે બિગ સ્ક્રીન ઉપર, એટલે કે મૂવીમાં શુભ મંગલ ધમાલ. એમાં સ્પેશિયલ થેન્ક્સમાં મારું નામ આવી રહ્યું છે. હું બહુ જ એક્સાઇટેડ છું, પણ હું પહેલાં પહોંચી ગઈ બારડોલી મારી ફ્રેન્ડને લેવા માટે, જે બહુ જ વાર લગાડે છે. એટલે કે આનીશ અને રિંકીને લઈને હું નીકળી ગઈ હતી ધર્મેશને લેવા. જો કેવો શાંતિથી આવે છે, જલ્દી રોડ ક્રોસ કર. અને ત્યાર પછી અમે રસ્તામાં મળ્યા અંકલ અને આંટી, જે બહુ જ મોજમાં છે. અને મોજ કરતાં કરતાં અમે સુરત તો પહોંચી ગયા, પણ સુરત પહોંચતાની સાથે અમને લાગી હતી બહુ જ એટલે બહુ જ ભૂખ, પણ એનું સોલ્યુશન નહીં મળે કારણ કે ટાઈમ ઓછો છે. પણ શું કરીએ, અમારે શોપિંગ પર કરવું છે. શોપિંગ કરવા માટે અમે બર્નટોસ્ટ પહોંચી ગયા. શોપિંગ કરી, બહુ બધી સેલ્ફીઓ લીધી, મિરર સેલ્ફી લીધી અને બર્નટોસ્ટમાંથી નીકળી ગયા અમારા વેન્યુ પર જવા માટે. વેન્યુ જતાં જતાં અમને ટ્રાફિક પણ લાગ્યો અને બહુ બધી વાતો પણ કરી કે શું હશે શું નહીં, કારણ કે એક્સાઇટેડ ઇઝ ઓન પીક. બધા આવી ગયા હતા, ફ્રેન્ડ્સ અને ટીમ મેમ્બર્સ બધા જ એક્સાઇટેડ હતા અને ભૂખ લાગી હતી, એટલે અમે ખાવાનું ઓર્ડર કર્યું. મોમોસ પણ ઓર્ડર કર્યા હતા, પણ પતી ગયા. પણ ખબર નહીં આ દમલાને શું થાય છે કે માથું પકડીને બેસી રહી છે. સમજ નથી પડતી શું કરું આ માણસનું, સમજ નથી પડતી. અને જેવું ખાવાનું ખોલ્યું એટલે નૂડલ્સ પર તો એવા તૂટી પડ્યા, ભૂખ્ખડ જેવા, જાણે વર્ષોથી ખાધું નહીં હોય, અને તરત પ્લેટ ખાલી થઈ ગઈ અને મૂવી સ્ટાર્ટ થઈ ગઈ. પણ આ માણસ કહે છે બકચોદી ચલ રહી હે. અને જેવું મૂવી સ્ટાર્ટ થયું, પહેલું મારું નામ આવ્યું અને ઓ માય ગોડ, હું એટલી બધી એક્સાઇટેડ હતી. વાવ, બિગ મુમેન્ટ, પ્રાઉડ મુમેન્ટ. યસ. અને મૂવી તો પતી ગઈ. વચ્ચેની ક્લિપ્સ લેવાનું ભૂલી ગયા કારણ કે મૂવી એટલું જોરદાર હતું. અને અમે સ્ટારકાસ્ટ સાથે ત્યાર પછી ડાન્સ કર્યો, બહુ જ મજા કરી. મૂવી બહુ જ જોરદાર છે અને લોકોએ રિવ્યૂ આપ્યા, અને સાથે સાથે મેં પણ થોડા ઘણા રિવ્યૂ આપ્યા. અને ત્યાર પછી હું જતી રહી સ્ટારકાસ્ટને મળવા માટે અને એ લોકો સાથે ફોટોઝ ક્લિક કરીને ત્યાર પછી અમે નીકળી ગયા. અને હું બધાને બારડોલી ઉતારીને પાછી માંડવી જવા માટે નીકળી ગઈ. બાય ગાઈઝ, સી યુ અગેન.